બીજી જે ખરાબ થઈ છે ને એ ત્યાંના કાર્યકરોની થઈ છે. કારણ કે આ જ એવો મોકો હોય છે કાર્યકરોને કે જયારે પાર્ટી ચવાણું અને દારૂ વેચતી હોય છે. આપણે ભલે દારૂબંધીની વાત કરીએ, પણ અમારી પાસે તો એવા વિડીયો અને ઓડિયો પણ આવે છે નેતાઓના વાત કરતા કે ભાઈ કેવો દારૂ આપવો, ડુપ્લિકેટ દારૂ આપવો, કેટલા પૈસા આપવા, આવું બધું ચાલતું જ. આમાં કાર્યકર બિચારો ગરીબ ને ગરીબ રહેશે. એને એવું હતું કે લોકસભાની ચૂંટણીમાં આપણી સદ્ધરતામાં થોડોક સુધારો થશે, પણ એવું નહીં થાય. અને છેલ્લે મતદારો હોય તો હવે આરામ જ કરવાનો આર્થિક છે. નુકસાની પણ ઘણી ગઈ. 2 નંબરની જે આર્થિક નુકસાની કહી છે. હા, પણ એટલે આ જે મતદારો છે સુરતના, એને હવે મત આપવા જવાનું જ નથી ને. ના ના ના, એમને ક્યાંય ધક્કો ખાવાનો જ નથી. એમને તો હવે સર્ટિફિકેટ જે છે એમાં ઢાવીને રાખશે એમના. નહીં, પણ આમાં જે મતદારો છે સુરતના, એમાંથી કોઈ એવું કે ભાઈ મારે તો નોટાને મત આપવો તો પણ કઈ ના થાય ને. તો પણ કઈ એના માટે પણ ઓર્ડર છે. ઓકે. એના માટે આંધ્રપ્રદેશ કોર્ટની અંદર જયારે મેટર હતી ને ત્યારે સ્પષ્ટતાથી થઈ ગઈ છે. એટલે હવે સુરતમાં ચૂંટણી થશે કે નોટા કેન્ડિડેટ નથી. નોટા તો બસ આપણે મજા કરવા માટે, ટૂંકમાં એમ કહેવાય કે ભાઈ મત આપવો છે પણ કોઈ નથી ગમતું, એટલા માટે આપણા આત્મસંતોષ માટે નોટા દબાવીએ છીએ. બાકી નોટા કેન્ડિડેટ નથી. એટલે હવે એનો કોઈ સવાલ પેદા થતો નથી. પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો આખા દેશમાં પહેલો પ્રયોગ છે આ પ્રકારનો.